હમણાં એક ગામમાં જવાનું થયું. 20 વર્ષ પહેલા આ ગામની જે રોનક હતી એ આજે ગાયબ થઈ ગઈ હતી. ગામની સ્થિતિ જોઈને મને આ લખી વિડીયો બનાવવાનું મન થયું. આશા કરીશ કે મારી દિલની ભાવના તમને ગમશે. જો મારો આજનો વિચાર ગમે તો મારા વિચારને અને મારા વિડીયોને એક લાઇક કરી દેજો તથા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. એક નાનું ગામ હતું. એની વસ્તી લગભગ 2000ની આસપાસ હતી. એક સમયે જીવંત હતું આ ગામ. એક જમાનો હતો. આ ગામની બજારો ચહેલપહેલથી ધમધમતી હતી. ગામના પાદરમાં એસટી બસો અને બીજા વાહનોની આવન જાવન રહેતી હતી, જેના કારણે ગામના પાદરમાં એવું દૃશ્ય સર્જાતું કે કોઈ સર્જક એનું સરસ મજાનું ચિત્ર બનાવી શકતો હતો. અને છેલ્લે ગામની શેરીઓની વાત જ નિરાળી હતી. એની છાતીમાં નાના ભૂલકાઓ એવો તો કિલ્લોલ કરતા હતા કે શેરી પાસે વાતો કરવાનો સમય જ ન હતો. ગામની શેરીઓ છોકરાઓની રમતોથી અને શેરીઓની સ્ત્રીઓની વાતોથી એટલી વ્યસ્ત રહેતી હતી કે એ ભૂલી જ ગઈ હતી કે એ ગામની શેરીઓ છે. જ્યારે અત્યારે નવા જમાનામાં આ જ ગામ જાણે એક વીરાન ધરતી હોય એવું ભાસતું હતું. ગામની બજારો સૂની સૂની થઈ ગઈ હતી. બજારમાં કોઈ એકલ દોકલ ડોસલો જ દેખાતો હતો. ગામનું પાદર તો જાણે કોઈ સ્મશાન થઈ ગયું હોય એવું સુમસામ લાગતું હતું. પાદરમાં બસો આવતી બંધ થઈ ગઈ હતી, જેના કારણે ત્યાં લાગેલી દુકાનો અને કેબિનો ખંડેર થઈ ગઈ હતી અને ત્યાંના મકાનોને કાળો કાટ લાગી ગયો હતો. જ્યારે શેરીઓની સ્થિતિ તો સાવ દયનીય થઈ ગઈ હતી. આજે શેરીઓની છાતી કોઈના કિલ્લોલ માટે ઝંખતી હતી. શેરીઓના કાન કોઈની વાતો સાંભળવા માટે તલપાપડ થતા હતા. ગામની શેરીઓ સાવ એકલી થઈ ગઈ હતી. હવે એની પાસે સાવ સમય જ હતો. ગામની શેરીઓ એકલી થઈ ગઈ હતી. એની પાસે કોઈ કામ હતું નહીં. આવા સમયમાં ગામની વચ્ચોવચ્ચ એક ચોક હતો. આ ચોકમાં 4 શેરીઓ ભેગી થતી હતી. આ 4 શેરીઓ પાસે એક સમયે એકબીજા સામે જોવાની કે વાત કરવાની ફુરસત હતી નહીં, પરંતુ આજે આ 4 શેરીઓ એકબીજા સામે જોતી હતી. પહેલા જ્યારે બધું શાંત થઈ જતું ત્યારે આ જ 4 શેરીઓ એકબીજાની વાતો કરતી અને આનંદ લેતી. આજે એની પાસે વાતો હતી નહીં અને એની છાતી ઉપર રમનાર કોઈ હતું નહીં, એટલે સાવ નવરી ધૂપ હતી. ગામના ચોકની હાલત પણ એવી જ કંઈક હતી. ચોકમાં ભેગી થતી 4 શેરીઓ આજે સોગિયું મોમ કરીને ચોક સામે જોઈને એમ જ પડી હતી. એક શેરીથી રહેવાયું નહીં. એ બોલી ઉઠી, એક જમાનો હતો, દિવસ ઉગતો કે તરત આપની છાતી કેવી ભરાઈ જતી. સવારમાં નાના બાળ નિશાળે જતા. ગામની ગાયો અને ભેંસો ભણ માટે પાદરમાં જતી અને મારા ગામના દીકરાઓ બળદગાડું લઈને કામે જતા. આજે બધું એક સપનું બની ગયું છે. આજે એ બધાને હું શોધું છું, પરંતુ એ બધા મને મળતા નથી. આજે મારી છાતી આ બધા માટે તરસે છે, વલોપાત કરે છે. આજે મારી છાતી આ બધાના પગલાંની રાહ જુએ છે, એના માટે એ ફાટફાટ થયા કરે છે. આજે શહેરોની ઘેલછામાં આ બધા ખોવાઈ ગયા છે. આ શેરીની વાત બાજુવાળી શેરી સાંભળતી હતી. આ શેરીની વાત પૂરી થતાં જ બાજુવાળી શેરી બોલી ઉઠી, એલી પેલા તો આપણે કેટલી વાતો કરતા. રાતે 9:30 કે 10 થતાં ત્યાં આખું ગામ પોઢી જતું. આપણે 4 એકલી થઈ જતી ત્યારે દિવસ દરમિયાન આપની સાથે જે થતું, આપણે જે સાંભળતા એ બધું એક બીજીને કહેતા અને સાંભળતા. આ કહેવા સાંભળવામાં રાત ક્યાં જતી રહેતી એ કોઈને ખબર પડતી નહોતી. જ્યારે અત્યારે રાત તો શું, દિવસે પણ આપણે નવરા થઈ ગયા છીએ. દિવસે આપની સાથે રમવાવાળું કે કોઈ એકબીજાની વાતો કહેવાવાળું રહ્યું નથી. અત્યારે જે કોઈ આપની શેરીમાં વધ્યું છે એ જાણે પાછળ રહી ગયા હોય એમ શહેરમાં જીવે એમ જીવવા માગે છે. બીજી શેરીની વાત પૂરી નહોતી થઈ ત્યાં ત્રીજી શેરી બોલી ઉઠી, હા તારી વાત સાચી છે. આજે અહીંયા આ ગામમાં રહે છે એ અહીંના હોય એવું ક્યાં લાગે છે. જેનાથી ગામ છૂટતું નથી કે જે બહાર જઈ શકતા નથી એ જ અહીંયા રહે છે. જે અહીંયા રહી ગયા છે એના મનમાં તો શહેરમાં જવાના સપના તો છે જ, અને એ સપના આ બધા અહીંયા રહીને પૂરા કરવા મથે છે. એટલે જ તો અહીંની મોટા ભાગની સ્ત્રીઓ હવે ખેતરે ક્યાં જાય છે. તમે ત્રણેય ક્યારેય કોઈ સ્ત્રીને ભાત લઈને જતા જોઈ? મેં તો નથી જોઈ. સાથે અહીંના ભૂલકાન હવે ક્યાં લખોટી, ગીલી દંડા, થાપો, બાકસની છાપો જેવી રમતો રમે છે કે સાયકલમાં વચ્ચે પગ નાખી સાયકલ ચલાવે છે. આજે આપના ગામના છોકરાઓ પણ મોબાઈલમાં રમતો રમતા થઈ ગયા છે. એટલું બોલી આ ત્રીજી શેરી થાક ખાવા ઊભી રહી. સામેની 3 શેરીઓ આ શેરીની વાત ભારે હૃદયે સાંભળતી હતી એટલે કંઈ બોલતી ન હતી.
સામેની શેરીઓની ચૂપકીદી જોઈને આ ત્રીજી શેરી આગળ બોલી, તું કહેતી હતી ને કે હવે આપણને કોઈ વાતો સાંભળવા મળતી નથી. ક્યાંથી મળે? પહેલા જેવા આત્મીય સંબંધો આ ગામમાં પણ ક્યાં રહ્યા છે? પહેલા જ્યારે કોઈની ઘરે પ્રસંગ થતો ત્યારે એ પ્રસંગ કેવી રીતે અને કેમ ઉકેલાઈ જતો એની ખબર પડતી નહોતી. જ્યારે અત્યારે પ્રસંગમાં કામ કરવા માટે લોકોને વિનંતીઓ કરવી પડે છે. પહેલા એક પંગતમાં ગમે તેટલા બેસતા પીરસવાવાળા અને એને સપ્લાય કરવાવાળા મળી રહેતા, જ્યારે અત્યારે બુફેના જમાનામાં પણ કોઈ પહેલા જેટલું કામ કરતા નથી. અને વારું કરીને પહેલાની જેમ શેરીમાં બેસવાની પ્રથા જ ક્યાં રહી છે? અત્યારે લોકો ઘરમાં ભરાઈ જાય છે અને ટીવીની દુનિયામાં ખોવાઈ જાય છે. અહીંયા જે છે એ તો નથી શહેરના રહ્યા કે નથી ગામના રહ્યા. 4માંથી 3 શેરીએ પોતાની વ્યથા ઠાલવી દીધી. ચોથી શેરી સોગિયું મૌન કરીને એમ જ ચૂપ હતી. ચોથી શેરીને ચૂપ જોઈને એની બાજુવાળી શેરી બોલી, એલી અમે ત્રણેય બોલી લીધું. તારે કંઈ કહેવું નથી કે પછી તું પણ અત્યારના ગામના લોકો જેવી થઈ ગઈ? ત્રીજી શેરીથી ડુસકુમ લેવાઈ ગયું. ડુસકુમ લેતા એ બોલી, તમે ત્રણેય તો બોલીને તમારી વ્યથા ઠાલવી દીધી, પરંતુ હું મારી વ્યથા ઓછી કરી શકું તેમ નથી. આજે મારી શેરીમાં અડધો ઘર ખાલી પડ્યા છે. જાણે ખાલી ઘર કોઈના આવવાની રાહ જોતા હોય એમ મારી બાજુ નજર માંડીને બેઠા છે. હું એ બધાની નજરનો સામનો કરી શકતી નથી. 1-2 મકાન તો એવા છે જેનો ઉંબરો ખાલી રહેતો નહોતો, પરંતુ આજે એના ઉંબરા ઉપર ઘાસ ઉગી ગયું છે. આ બધા ખાલી મકાનો મને એક જ વાત કર્યા કરે છે, અમારી જરૂર હતી ત્યાં સુધી અમને વાપરી લીધા, હવે નોધારા છોડી દીધા. જેને દિલ દીધું એને જ તોડી નાખ્યું. અમે તો અહીંયા રહેનારના થઈ ગયા હતા, પરંતુ એણે તો અમને તરછોડી દીધા. હવે અમને એની યાદોનો લૂનો લાગી ગયો છે. ચારેય શેરીની વચ્ચે ઊભેલો ચોક આ ચારેય શેરીની વાતો સાંભળતો હતો. એની સ્થિતિ પણ કંઈ અલગ ન હતી. આ ચારેયની વાતો સાંભળી એ મનમાં વિચારવા લાગ્યો, આ ચારેય કેટલી દુઃખી છે. મારું દુઃખ કહીને આ ચારેયને મારે શા માટે વધારે દુઃખી કરવી જોઈએ? મનના આ વિચારે એ ચૂપ હતો, પરંતુ છતાં એનાથી પૂછાઈ ગયું, એલી શેરીઓ ઓલી રંભલી ડોહી આજકાલ દેખાતી નથી, કેટલું બોલબોલ કરતી હતી. જ્યારે જ્યારે અહીંથી નીકળતી હતી ત્યારે ત્યારે મારા કાન પકવી દેતી હતી, પરંતુ થોડા દિવસથી એના અવાજ વગર મારા કાન સૂના થઈ ગયા છે. મારા કાનને જાણે બહેરાશ આવી ગઈ હોય એવું લાગે છે. કોઈ એ રંભલી ડોસીને કહો કે ઘરની બહાર નીકળે અને એનું મૌન ચાલુ કરે. જે શેરીમાં રંભલી ડોસી રહેતી હતી એ શેરી બોલી, એ તો ખાટલામાં પડી છે, એનાથી ઊભું માંડ થવાય છે. આડોશ પડોશમાં હજી પ્રેમ બચેલો છે એટલે ખવડાવે છે. આ શેરીએ વાત પૂરી કરતા જ બાજુવાળી શેરી બોલી ઉઠી, એલી એને તો 3 દીકરા છે ને ડોસી અહીંયા કેમ રીબાય છે? જે શેરીમાં ડોસી રહેતી હતી એ તરત બોલી ઉઠી, ડોસીને ગામની માયા હતી એટલે અહીંયા જ રહી ગઈ. ધીરે ધીરે ગામની માયાએ દીકરાઓની એના પ્રત્યેની માયા અને ફરજ ભૂલાવી દીધા. દીકરાઓએ ડોસી હવે આ દુનિયામાં નથી એવું જ મનથી ધારી લીધું, એટલે હવે કોઈ આવતું નથી, એકલી રીબાય છે. છેલ્લે નિશાસો નાખતા શેરી આગળ બોલી, છોકરાઓથી અલગ રહેતા ડોસલા અહીંની માયા છોડતા નથી અને દીકરાઓ પાસે જતા નથી. ધીરે ધીરે બંનેની વચ્ચે અંતર એટલું થઈ જાય છે કે બંને એકબીજાના મહેમાન હોય એવું વર્તન કરવા લાગે છે. ચારેય શેરીઓ પાસે હવે આજે બોલવા જેવું કંઈ રહ્યું નહીં. ચારેય શેરીઓ શાંત થઈ ગઈ. ચારેય શેરીઓને શાંત જોઈને ચોક મનોમન વિચારવા લાગ્યો, તમે ચારેય કહો છો એ બધું સાચું, પરંતુ ગામનો માણસ જાય તો ક્યાં જાય? ગામમાં કોઈ જુવાન રહેતો હોય તો એને કોઈ છોકરી આપતું નથી. ગામની છોકરી ભલે ગામમાં રહી મોટી થઈ હોય, પરંતુ એને સાસરું તો શહેરનું જ જોતું હોય છે. આ બધામાં ગામ ખાલી જ થાય ને. છેલ્લે ચોકે પણ વિચારવાનું બંધ કરી દીધું. બધા જ શાંત થઈ ગયા. નર્યો સુનકાર વ્યાપી ગયો.